કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ એપમાં ફરીવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ચાલો, અત્યાર સુધી આપણે જોઈ ગયા હતા. પહેલા આપણે આના પહેલાના લેક્ચરમાં જોયું સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયાની અંદર આપણે એક ઉદાહરણ જોયું. કેલ્શિયમને જ્યારે શું કરવામાં આવે છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, આ રીતનું આપણે અહીંયા જોયું હતું. જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ જેની પ્રક્રિયા કોની સાથે કરાવવામાં આવશે? પાણી સાથે. કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરાવવામાં આવે ત્યારે શું બને છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું બનતું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પ્લસ તમને એવું કીધેલું કે આ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે દરમિયાન ઘણી બધી શું ઉત્પન્ન થાય છે તો કે ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. તો તમને જણાવેલું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કીધેલું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કોને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બોલશો? બોલો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે તો કે ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જુઓ, હવે આપણે એ જ ભણવાનું છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જો આપેલું છે તમને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કોને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા? તો તમને હવે વ્યાખ્યા આવડે. શું આવશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ તો થાય, પરંતુ તેની સાથે સાથે શેનું નિર્માણ થાય છે તો કે ઉષ્માનું. શું મુક્ત થાય છે? સાથે સાથે ઉષ્મા મુક્ત થાય. તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આવડે ને વ્યાખ્યા? 1 માર્ક્સમાં પૂછાય છે. અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપીને સમજાવો. આખો ક્વેશ્ચન પણ અલગથી પૂછાય તો આવડે ને. હવે કોને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા? તો બોલો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બોલશો? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે સાથે કોની સાથે સાથે? નિપજની સાથે સાથે શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય. ઉષ્મા મુક્ત થાય. તો આ ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. યાદ રે? આવડે ને? ચલો, ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું ઉદાહરણ આપેલું છે કે કુદરતી વાયુનું દહન થવું. કયા વાયુનું દહન થવું? કુદરતી વાયુનું. એક કુદરતી વાયુ તરીકે અહીંયા લઈ લીધેલો છે મિથેન. મેં તમને કીધું તું, યાદ હોય તો, દહન થવું અથવા હવામાં સળગવું બધી પ્રક્રિયા કોની સાથે કરે? ઓક્સિજન સાથે. કીધેલું ને કે હવામાં સળગવું આપેલું હોય, દહન આપેલું હોય તો દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયા કોની હાજરીમાં થશે? ઓક્સિજનની હાજરીમાં. તો જુઓ, અહીંયા કુદરતી વાયુ તરીકે મિથેન લીધો છે. કયો વાયુ લીધેલો છે? મિથેન. આની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની છે? સળગાવવું અથવા દહન કરવું. એનો મતલબ એવું કે પ્રક્રિયા કોની સાથે થાય છે? ઓક્સિજન સાથે. કોની સાથે થાય છે? ઓક્સિજન સાથે. તો જુઓ, મિથેન, આને શું કહેવામાં આવશે? મિથેન. પ્રક્રિયા કોની સાથે કરાવીશું આપણે? ઓક્સિજન સાથે. જ્યારે મિથેનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય તો આપણને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ મુક્ત થશે? કાર્બન ડાયોક્સાઇડ. તે ઉપરાંત પાણીનો અણુ છૂટો પડે. આ જે પાણીનો અણુ જ્યારે છૂટો પડે છે તે દરમિયાન ઘણા પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા પણ, આ જે પાણીનો અણુ છૂટો પડે છે તે ડાયરેક્ટ પાણીનો અણુ છૂટો નથી પડી જતો. પ્રક્રિયા કઈ થશે તો કે જે પાણી તમને મળે છે લિક્વિડ ફોર્મમાં મળતું નથી. શું મળશે? એની તમને વરાળ મળશે. કેમ? કેમ કે તમે શું કરો છો? સળગાવો છો. સળગાવો એના કારણે તમને આ જે પાણી છે તે પ્રવાહી સ્વરૂપમાં મળશે નહીં. કયા સ્વરૂપમાં મળશે? વરાળ સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં મળશે? વરાળ સ્વરૂપમાં. એટલા માટે અહીંયા જુઓ જરાક ધ્યાનથી, કયું ફોર્મ આપેલું છે? બરાબર. તમે ઇક્વેશન આખું લખી કાઢ્યું હોય તો ઇક્વેશન સાચું છે, પરંતુ આ જે ફોર્મ છે તમારું કેવું પડી ગયું? ખોટું. તો ઇક્વેશન નો માર્ક્સ કપાય કે ના કપાય? કપાય ને. એટલે ધ્યાન થોડું રાખવાનું છે. બરાબર. ચલો, ફરી એક વખત તમને કહું. કુદરતી વાયુનું દહન. કોનું દહન કરાવવાનું છે? કુદરતી વાયુનું. કુદરતી વાયુ તરીકે કયો વાયુ લીધો? મિથેન. કયો વાયુ લીધો? મિથેન. આ મિથેનની પ્રક્રિયા કોની સાથે કરાવીશું આપણે? ઓક્સિજન સાથે. તો જ્યારે મિથેનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય તો આપણને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ. શું મળે? ડાયોક્સાઇડ. ડાય એટલે બે, ઓક્સિજનનો સમૂહ એટલે ઓક્સાઇડ. સમજ પડે? કાર્બનને તો સી વડે દર્શાવવામાં આવે એટલે કાર્બન ડાયોક્સાઇડ. પ્લસ બીજું શું મુક્ત થાય છે? પાણી છૂટું પડે. યાદ રે? આવડે કે ના આવડે? બરાબર. ચલો, ત્યાર પછી બીજું એક ઉદાહરણ તમને આપી દેલું છે. કોલસાનું દહન. શેનું દહન? કોલસાનું દહન. હવે કોલસો લઈ લઈએ તો કોલસાને આપણે તમને ગઈકાલે પણ કીધેલું કે કોલસાને શેના તરીકે ઓળખવામાં આવે? કાર્બન તરીકે ઓળખવામાં આવે. કોલસો એટલે શું થશે? કાર્બન. તો આ રહ્યો કોલસો. કોલસાનું શું કરાવવાનું છે? દહન કરાવવાનું. દહન એટલે કઈ પ્રક્રિયા કોની સાથે કરે? ઓક્સિજન સાથે કરે. એટલે જુઓ, કાર્બનની પ્રક્રિયા કોની સાથે કરાવીશું આપણે?
ઓક્સિજન સાથે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને ફરી પાછું આપણને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ. પ્લસ તમે ગરમી આપો છો તો ઉષ્મા મુક્ત થાય કે ના થાય? તો અહીંયા જોઈ શકો છો શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય એટલે કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. યાદ રે. ચલો પહેલી વખત શરૂઆત કરીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય કોને? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, શું બોલશો? બોલો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે સાથે શું મુક્ત થાય? ઉષ્મા. શું યાદ રાખશો? નિપજની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. યાદ રે વ્યાખ્યા? આવડી જાય ને? ચલો એનું પહેલું ઉદાહરણ આપણે જોયું, મિથેન વાયુની પ્રક્રિયા. કોની સાથે કરાવીશું? ઓક્સિજન સાથે કરાવીશું. તો મિથેન વાયુની પ્રક્રિયા જ્યારે ઓક્સિજન સાથે કરાવવામાં આવે ત્યારે બે નિપજ મળે. એક તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી છૂટું પડે. પરંતુ આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા પણ મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? ઉષ્મા પણ મુક્ત થાય છે. કેમ કે તમે આને શું આપો છો? ઉષ્મા આપો. બરાબર, ગરમી આપો છો. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે મિથેનની, તો કાર્બન ડાયોક્સાઇડ ને પાણી તો મળે પણ સાથે સાથે ઉષ્મા પણ શું થશે? મુક્ત થશે. સમજ પડે? આવડશે ને? પાક્કું? ચલો ત્યાર પછી બીજું તમને ઉદાહરણ આપેલું છે. કયું ઉદાહરણ આપેલું છે? કે કોલસાનું દહન. કોલસો એટલે શું થાય? કાર્બન. કોલસો એટલે શું થાય? કાર્બન. કાર્બનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની? હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળશે આપણને? કાર્બન ડાયોક્સાઇડ. પ્લસ શું મુક્ત થાય? ઉષ્મા. હવે બીજી એક તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું. આ કહે છે શું? તો તમને ખબર હોય તો ગામડાની અંદર ઘણા બધા બહાર ખાતર બનાવતા હોય. તમને ખબર હોય તો બધું છાણ ને એવું બધું ભેગું કરી અને એનું ખાતર બનાવે. અથવા તો આ પ્રેક્ટિકલ તમે ઘરે પણ કરી શકો. માની લો કે કોઈ ખાડો ખોદ્યો છે. ખાડાની અંદર તમારે શું એડ કરવાના છે? તો ઘરે જે આપણે શાકભાજી લાવ્યા હોય એની છાલ આવે કે નહીં, તે છાલ, વનસ્પતિના પાન, ફૂલ છે, છોડ છે, વનસ્પતિના જે પાન છે એ બધું તમે એડ કરો અને ત્યારબાદ ખાડાને પૂરી દો. થોડા દિવસ માટે અઠવાડિયા સુધી શું કરવા દેવાનું? રહેવા દેવાનું. જેથી કરીને અંદર કઈ પ્રક્રિયા થશે? વિઘટનની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? વિઘટનની. અને વિઘટનની પ્રક્રિયા થયા બાદ બધું બરાબર શું થઈ જશે? ખાતર બની જશે. અને જ્યારે તમે ખાડાને ખોલો છો ત્યારે તમને ખબર પડશે કે એની અંદરથી તમને એ ખાતરને કદાચ તમે ટચ કરો તે ખાતર તમને કેવું લાગશે? ગરમ લાગશે. કેમ? કેમ કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થયું? ઉષ્મા. તો આ રહ્યું જો તમારી પાસે વનસ્પતિ દ્રવ્યોનું શું થયું? વિઘટન થયું. મેં તમને કીધું કે વનસ્પતિ, તમે જે કોઈ પણ શાકભાજી લાવો છો એની છાલ હોય અથવા વનસ્પતિના ફળ, ફૂલ, પાન હોય, એ પણ દરેક વસ્તુને તમે ખાડાની અંદર પૂરી દો. બરાબર, ત્યારબાદ એને દાટ્યા બાદ તેને ઉપર શું લગાડી દેવાનું? માટીનું લેયર લગાવી દેવાનું. માટીનું લેયર લગાવી દીધા પછી થોડા ટાઈમ રહેવા દઈએ તો ખાતર તૈયાર થઈ જાય. ને એ ખાતરને જો તમે સ્પર્શ કરશો તો તમને ગરમ લાગે છે. એટલે આ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ કે ના? તો તમને 2 માર્ક્સની અંદર આવું પૂછાયું હોય તો આવડે કે ના આવડે? આવડે ને? ચલો ફરી એક વખત રિપીટ કરીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? કોને? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, શું બોલશો? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે સાથે શું મળે છે તમને? ઉષ્મા. નિપજની સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય. તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના કેટલા ઉદાહરણ જોયા? 3. પહેલામાં શું આવશે? બોલો. પહેલું ઉદાહરણ કયું જોયું આપણે? મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન. CH4 + O2 પ્રક્રિયા થઈને શું બનાવે છે? CO2 + H2O. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા મુક્ત થાય છે. તમારી ટેક્સ્ટ બુકમાં ભલે ના આપ્યું હોય, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લસ ઉષ્મા મુક્ત થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ને? બરાબર. બીજું ઉદાહરણ કોની સાથે કરાવવાનું છે? કોલસાનું દહન. કોલસાનું દહન તો હંમેશા કોની હાજરીમાં થશે? ઓક્સિજનની હાજરીમાં જ. એટલે કોલસાનું દહન જ્યારે ઓક્સિજનની હાજરીમાં થશે ત્યારે શું મળશે આપણને? કાર્બન ડાયોક્સાઇડ બનશે વાયુ. પ્લસ કયું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. ત્યારબાદ વનસ્પતિજ દ્રવ્યોનું શું કરવામાં આવે? વિઘટન કરવામાં આવે. વિઘટન કરવામાં આવતા શું બનાવે છે? ખાતર બનાવે. તો આ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જો કેટલો સરસ મજાનો સવાલ છે, આવડી જાય ને? પાક્કું ને? ચલો ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચલો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હું તમને સમજાવું પહેલા એક વસ્તુ તમને કહી દઉં કે માની લો કે તમે કોઈ વસ્તુ ખાવ છો. બરાબર, કોઈ ગળ્યો પદાર્થ તમે ઉપયોગમાં લીધો. માની લો કે બ્રેડ છે, ભાત છે, કોઈ ગળ્યો પદાર્થ તમે ખોરાકમાં, પોતાના ખોરાકમાં લીધો. તો એક ખોરાકની અંદર કોણ ભળી જાય છે? તો કે આપણા શરીરની અંદર રહેલો જે ઓક્સિજન વાયુ છે તે શું થઈ જાય છે? ભળી જાય છે. કયો વાયુ ભળી જાય છે? ઓક્સિજન વાયુ. કોની સાથે પ્રક્રિયા કરશે? જો
કોની સાથે પ્રક્રિયા કરશે? ઓક્સિજન વાયુ સાથે. હવે આ ઓક્સિજન વાયુ આપણા રુધિરની અંદર હોવાનો કે નહીં? આપણા રુધિરની અંદર ઓક્સિજન વાયુ હોવાનો ને, તો રુધિરની અંદર ઓક્સિજન વાયુ હોવાથી આ ફોર્મ તમે જોઈ શકો છો. કયું ફોર્મ આવશે? એક્વિયસ. કેમ કે ઓક્સિજન છે. ઓક્સિજન તો તમને ખબર છે કયા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં હોય. પરંતુ જ્યારે હવામાં હશે ત્યારે રુધિરની અંદર મિશ્ર થયેલું હોય એટલે ફોર્મ કયું આવશે? એક્વિયસ આવશે. હવે આ જે આખી રાસાયણિક પ્રક્રિયા થાય કે ખોરાકના અણુની સાથે ઓક્સિજનનું જોડાવું. કયાની સાથે? ખોરાકના અણુની સાથે ઓક્સિજનનું જોડાવું. આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને શ્વસનની પ્રક્રિયા કહેવામાં આવશે. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? શ્વસનની પ્રક્રિયા. કોને કહેવાય શ્વસનની પ્રક્રિયા? તો કે ગ્લુકોઝના અણુની સાથે. કોની સાથે? ગ્લુકોઝના અણુની સાથે ઓક્સિજનની જોડાવાની પ્રક્રિયા. ઓક્સિજનની કેવી પ્રક્રિયા? ઓક્સિજનની જોડાવાની પ્રક્રિયા, જેને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? શ્વસન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? શ્વસનની પ્રક્રિયા. સમજ પડે બોલું એમાં? બરાબર. હવે જુઓ, ગ્લુકોઝનો અણુ ઓક્સિજન સાથે જોડાઈ ગયો. ઓક્સિજન સાથે જોડાઈને કોનું નિર્માણ કરાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. તમને ખબર છે ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢો? કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ પાણીનો અણુ મુક્ત થશે અને પ્લસ ઘણી બધી ઉર્જા પણ મુક્ત થાય. આ વસ્તુ ક્યારે પોસિબલ બને? ઉર્જા ક્યારે મુક્ત થાય? તો કોઈ પણ વસ્તુ હું શાંતિથી બેસી રહું છું તો શ્વસનની પ્રક્રિયા થાય છે કે નથી થતી? બરાબર. હવે કોઈ પણ પ્રક્રિયા કરો તો એની અંદર ઉર્જા વપરાય કે ના વપરાય? બરાબર. તમે ખોરાક લો છો, શા માટે ખોરાક લો? શક્તિ મેળવવા માટે જ ખોરાક લો. બરાબર. ખોરાક લો. ખોરાક લીધો ના હોય તો તમે કાર્ય કરી શકો? ના કરી શકો ને. તો ખોરાક લઈએ તો આપણને શું મળે છે? એનર્જી મળે છે. હવે હું માની લો કે ભાગતી ત્યાંથી અહીંયા આવું છું. બરાબર. પેલા ક્લાસ પરથી આ ક્લાસ પર આવું છું તો અડધી આવું છું કેમ કે મારે લેટ થઈ ગયું એટલા માટે. તો મારી એનર્જી ઉપયોગમાં લેવાય કે ના લેવાય? લેવાય ને. તો શું મુક્ત થઈ? ઉર્જા મુક્ત થઈ કે ના થઈ? એટલે કોઈ પણ જ્યારે તમે કાર્ય કરો છો તો કાર્ય સમય દરમિયાન ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. હું અત્યારે બોલું છું છતાં પણ મારી ઉર્જા શું થતી હશે? મુક્ત થતી હશે. સમજ પડે? એટલે કોઈ પણ નાનામાં નાનું પણ તમે જો કામ કરતા હોય તો એના એ જે કામ દરમિયાન ઉર્જા શું થાય? મુક્ત થાય. અને ઉર્જા મુક્ત થાય એટલા માટે આપણે ખોરાકને પણ ખોરાકના સ્વરૂપમાં આપણે શું મેળવીએ છીએ? ઉર્જા મેળવીએ છીએ. ગ્લુકોઝ ખાદ્ય પદાર્થ જે એક પ્રકારની શું કહેવામાં આવશે? ઉર્જા કહેવામાં આવશે. સમજ પડે? ચલો આ સવાલ જરાક જોઈ જઈએ. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. જીવન જીવવા માટે શેની જરૂર પડે છે? ઉર્જાની. તમને મેં હમણાં જ કીધું કે કોઈ પણ કાર્ય કરવું હોય તો શેની જરૂર પડશે? ઉર્જાની જરૂર પડશે. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી આપણને શું મળે છે? ઉર્જા મળે. તમે ખાધું ના હોય તો તમને વીકનેસ આવી જાય કે ના આવી જાય? 1-2 દિવસ ઉપવાસ કરીને જોઈ લેજો. આવી જાય ને? રોજાવાળા હે ને? ઉપવાસ કર્યો હોય તો તમને વીકનેસ આવી જાય કે ના આવી જાય? તમને તમારી પાસે તો એક્સપિરિયન્સ હશે. એમાંથી બધા નાસ્તિક તો હશે ને? બધા મોટા ભાગના તો આસ્તિક જ હશે. હે ને? જુઓ, હવે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. પાચન દરમિયાન શું કીધું? ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય. તમને યાદ હોય તો ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી તેમાં મેં તમને બતાવેલું કે ખોરાકનું પાચન યાદ આવે છે? ખોરાકનું પાચન કયા સ્વરૂપમાં થાય? કાર્બોદિત હતું કે નહીં? કાર્બોદિતનું પાચન શેમાં રૂપાંતર થયું હતું? ગ્લુકોઝમાં. કાર્બોદિતનું પાચન શેમાં થાય? ગ્લુકોઝમાં. એવી જ રીતે કોનું આપણે પાચન કરાવેલું? પ્રોટીનનું પાચન થઈને શું મળતું હતું? એમિનો એસિડ. શું મળે આપણને? એમિનો એસિડ. હવે ત્યાર પછી આવશે ચરબી. ચરબીનું પાચન થઈને શું મળશે? ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ. શું મળશે? ગ્લિસરોલ. હવે આ જે કાર્બોદિતમાંથી ગ્લુકોઝ બન્યું, પ્રોટીનમાંથી એમિનો એસિડ મળે, ચરબીમાંથી ફેટી એસિડ અથવા તો કે ગ્લિસરોલ મળે. ડાયરેક્ટ તો મળી જવાનું નથી. આની વચ્ચે કોઈક તો ભાગ ભજવતા હશે ને. એ કોણ ભાગ ભજવે? ઉત્સેચકો. કોણ ભાગ ભજવે? ઉત્સેચકો. જો કાર્બોદિતનું ગ્લુકોઝમાં પાચન કરાવવું હોય તો એના માટેનો ઉત્સેચક આવશે એમાઇલેઝ. કયો ઉત્સેચક આવશે? એમાઇલેઝ. પ્રોટીનનું મારે શેમાં રૂપાંતર કરાવવું છે? એમિનો એસિડમાં. તો એના માટેનો ઉત્સેચક આવશે પેપ્સિનોજન. કયો ઉત્સેચક? પેપ્સિનોજન. ત્યાર પછી ચરબીનું ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલમાં રૂપાંતર કરવું છે તો એ માટેનો ઉત્સેચક આવશે લાઇપેઝ. સમજ પડે? બરાબર. આ ઉત્સેચકો કાર્ય કરે છે આપણા શરીરની અંદર આવેલા હોય છે. પડે છે ખબર? બરાબર. તેવું કીધેલું છે કે ખોરાકના જટિલ પદાર્થોનું રૂપાંતર કયા પદાર્થોમાં કરવામાં આવે? સરળ પદાર્થોમાં કરવામાં આવે છે. ખબર પડી હવે આ લાઈનમાં? બરાબર. જો અહીંયા આપેલું છે કે વધુ ખોરાક
પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં શું થતો જાય છે? વિભાજિત થતો જાય છે. જટિલ પદાર્થ હતો, જટિલ પદાર્થમાંથી કયા પદાર્થમાં રૂપાંતર થશે? સરળ પદાર્થમાં રૂપાંતર થશે. હવે દાખલા તરીકે તમને આપી દીધેલું છે બટાકા અથવા તો કે ભાત અથવા તો કે બ્રેડમાં શું આવેલા હોય છે? મોટા ભાગે કાર્બોદિત આવેલા હોય છે. જે ગળ્યા પદાર્થો તમે ખોરાકમાં ઉપયોગ તરીકે લો એ ગળ્યા પદાર્થોની અંદર મોટા ભાગે કાર્બોદિત હાજર હોય ને હોય. સમજ પડે? બરાબર. હવે આ કાર્બોદિત પદાર્થ છે એનું શું થશે? વિભાજન થશે. વિભાજન થઈને આપણે હમણાં જ જોયું શેમાં રૂપાંતર પામી જશે? એટલે કાર્બોદિત પદાર્થોનું, જટિલ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ સરળ પદાર્થ શેમાં રૂપાંતર પામશે? ગ્લુકોઝમાં રૂપાંતર પામે છે. હવે આ જે ગ્લુકોઝ બન્યું તે આપણા શરીરના દરેક કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે. જુઓ, આપણા શરીરની અંદર રહેલા કોષો પણ કાર્ય કરે કે ના કરે? કરે ને. તો એ કોષોને પણ ઉર્જાની જરૂર પડે કે ના પડે? બરાબર. દરેક કોષોને જો કાર્ય કરવું હોય તો એની પાસે ઓક્સિજન રહેલો હોય. કોણ રહેલું હોય? ઓક્સિજન. નાનામાં નાનો જો આપણા શરીરનો કોષ છે તે નાના કોષ સાથે પણ ઓક્સિજન જોડાયેલું હોય તો જ આપણા જે શરીરના કોષો છે તે કાર્ય કરી શકે. અને આ દરેક કોષોને પણ શેની જરૂર પડે છે? તો કે ઉર્જાની જરૂર પડે. શેની જરૂર પડે? ઉર્જાની. ઉર્જા તરીકે કયો પદાર્થ આવશે? ગ્લુકોઝ. કયો પદાર્થ આવશે? ગ્લુકોઝ. સમજ પડે છે બોલું એમાં? હવે આપણા શરીરની અંદર શ્વસન તંત્ર આવેલું છે, પાચન તંત્ર આવેલું છે, ઉત્સર્જન તંત્ર આવેલું છે અને ઘણા બધા નાના કોષો પણ આવેલા છે. તો આ બધાને જો કાર્ય કરવું હોય તો બે વસ્તુની જરૂર પડે. એક તો શેની જરૂર પડશે? ઓક્સિજનની. અને એની સાથે સાથે ઉર્જા તરીકે કોની જરૂર પડશે? ગ્લુકોઝની. શેની જરૂર પડશે? ગ્લુકોઝની. અને જ્યારે આ બંને સંયોજાય છે ત્યારે શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. સમજ પડે? બરાબર. જુઓ, આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા પૂરી પાડે છે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને શું કહેવામાં આવશે? શ્વસન. તો 1 માર્ક્સની વ્યાખ્યા પૂછાય શ્વસન તો આવડે ને હવે લખતા? શું લખશો બોલો? ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલા દરેક કોષોની અંદર શું રહેલો છે? ઓક્સિજન. ગ્લુકોઝ ઓક્સિજન સાથે શું થઈ જાય છે? જોડાઈ જાય છે. અને જોડાઈ જાય અને આપણને શું પૂરી પાડે છે? ઉર્જા પૂરી પાડે. આ રાસાયણિક પ્રક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવશે? શ્વસન તરીકે ઓળખવામાં આવે. યાદ રહે? પાક્કું ને? હવે શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. શ્વસન પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થાય? ઉર્જા. આપણા શરીરની અંદર તમે એમ જ બેસેલા હો ને તો પણ આપણું શરીર ઉર્જા મુક્ત કરે. કેમ? કેમ કે અંદર પણ રાસાયણિક પ્રક્રિયા થતી રહે સતત. અંદરના આપણે કાર્ય નથી કરતા, આપણે એમ શાંતિથી બેઠા છે, પરંતુ અંદરની તો બધી પ્રોસેસ ચાલુ હોય કે નહીં? તો એના કારણે પણ ઉર્જા શું થતી રહે? સતત મુક્ત થતી રહે છે. જો શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. તો આ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક. આવું કરીને જો તો ગરમ ગરમ લાગે કે નહીં? લાગે ને? બરાબર. તો તમને ખબર પડે કે ઉષ્મા મુક્ત થાય. ઉષ્મા મુક્ત થાય એટલે કઈ પ્રક્રિયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. સમજ પડે? પાક્કું ને? ચલો ફરી એક વખત આ સવાલ પૂછાય છે ઘણી બધી વખત એટલે રિપીટ વારે કરાવું છું. જુઓ, કોને કહેવાય? શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવું તમને કીધેલું છે. તો કોને કહેવાય? તો આપણને ખબર છે કે જીવન જીવવા માટે શેની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. ઉર્જાની જરૂર માટે પડે એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ખોરાકનો. ખોરાકમાંથી મોટા ભાગે જે ભાત, બટાકા અથવા બ્રેડ એવા જે કોઈ પણ પદાર્થો છે અથવા તો કોઈ પણ ગળ્યા પદાર્થો છે એમાંથી તમને શું મળે છે? કાર્બોદિત. આ કાર્બોદિતનું રૂપાંતર શેમાં થશે? ગ્લુકોઝમાં. કેમ? કેમ કે ગ્લુકોઝ એક એવો પદાર્થ છે, સરળ પદાર્થ છે. કયો પદાર્થ છે? સરળ. હવે આ ગ્લુકોઝ છે એ આપણા શરીરના દરેક કોષોમાં કોણ રહેલો છે? ઓક્સિજન. ગ્લુકોઝ છે કોની પાસે જશે? આપણા શરીરની અંદર રહેલા તમામ કોષો છે તમામ કોષો પાસે કોણ રહેલું છે? ઓક્સિજન. તે ઓક્સિજન સાથે ગ્લુકોઝ શું થાય છે? સંયોજાય છે. બરાબર. અને આ સંયોજવાના કારણે દરેક કોષોને શું પૂરી પાડવામાં આવે છે? ઉર્જા પૂરી પાડવામાં આવે છે. આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? શ્વસન. એટલે સુધી ખબર પડી? બરાબર. શ્વસનની આ જે પ્રક્રિયા છે એ દરમિયાન તમને ખબર છે શું મુક્ત થાય? ઉર્જા મુક્ત થાય. ઉર્જા મુક્ત થતી હોવાથી આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે આવડે કે ના આવડે? આવડે ને? ઉદાહરણ તમને આપી દીધેલું છે. વારે જે શબ્દનો ઉપયોગ કર્યો તે જ આપેલું છે. ગ્લુકોઝ. કયો પદાર્થ વાપર્યો? ગ્લુકોઝ. જોઈ શકો છો રુધિરની અંદર મિશ્ર હોય એક્વિયસ ફોર્મ. બરાબર. પ્રક્રિયા કોની સાથે કરાવી? શરીરની અંદર રહેલા તમામ કોષો પાસે કોણ રહેલો હતો? ઓક્સિજન. એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળે છે આપણને? કાર્બન ડાયોક્સાઇડ. ઉચ્છ્વાસમાં આપણે કયો વાયુ બહાર કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O પાણી મુક્ત થશે પ્લસ ઉર્જા. યાદ રહે? સમજ પડે કે ના પડે?
બરાબર. ચલો ત્યાર પછી ફેરસ સલ્ફેટ ને ગરમ કરી અને વિઘટન પ્રક્રિયા આ તમને આપી દીધેલી છે. અત્યાર સુધી આપણે જોઈ પહેલી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા. જુઓ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે જોવા મળતા ફેરફારો હતા એની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો તેમાં પહેલી આપણે પ્રક્રિયા જોઈ સંયોગીકરણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા જોઈ? સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય કોને? તો તમને ખબર છે કોને કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હતું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો ભેગા થઈ. કેટલા પ્રક્રિયકો? બે પ્રક્રિયકો ભેગા થઈ. ફક્ત કેટલી નિપજ આપે? એક જ. તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. આ તમે વસ્તુ જોઈ ગયા હતા ને? જો આ રહ્યું, યાદ આવે? પહેલી પ્રક્રિયા કઈ જોઈ આપણે? સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય કોને? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કહેવાશે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ. બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ. ફક્ત કેટલી નિપજ આપે આપણને? એક જ. તો આવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણ એટલે જોડાવવું. સંયોગ એટલે જોડાવવું. સમજ પડે? ચલો ત્યાર પછી બીજી આપી આપણને અત્યારે આપણે જે જોઈએ છે તે કઈ આવશે? વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે? ચલો ત્યાર પછીની પ્રક્રિયા આવશે વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે? વિઘટન. હવે જો પહેલામાં તમે જેવું યાદ રાખેલું ને એના કરતા ટોટલ આની અંદર ઊંધું થશે. શું થશે? તો કે એક જ પ્રક્રિયકમાંથી બંધ તૂટી બે કે તેથી વધુ નિપજ મળે. જો એક જ પ્રક્રિયકમાંથી બંધ તૂટી અને બે કે તેથી વધુ નિપજ મળે. કેટલી નિપજ મળે? બે કે તેથી વધુ. તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા. સમજ પડે? બરાબર. કોને કહેવાય વિઘટન પ્રક્રિયા? કે એક જ પ્રક્રિયકમાંથી બંધ તૂટે. ઉદાહરણ તરીકે જુઓ, CaCO3 પ્રક્રિયા થઈને કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ શું બનાવે? CO2. સમજ પડે? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ શું બનાવશે? CO2. તો તમે જોઈ શકો છો પ્રક્રિયા કેટલા છે? ફક્ત એક જ. પ્રક્રિયા કેટલા છે? ફક્ત એક જ. એક જ પ્રક્રિયકમાંથી આ બંધ શું થશે? તૂટશે. અને બંધ તૂટી અને બે કે તેથી વધુ નિપજ આપે તેવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા. સમજ પડે ને? પાક્કું? ફરી એક વખત રિપીટ કરીએ. બોલો કોને કહેવાય? એક જ પ્રક્રિયકમાંથી બંધ તૂટી બે કે તેથી વધુ નિપજ આપે. તમે જોઈ શકો છો બે નિપજ મળી અથવા એનાથી પણ વધારે હોઈ શકે. બે કે તેથી વધુ નિપજ મળે તેવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા. યાદ રે? જુઓ પહેલું આપેલું છે ફેરસ સલ્ફેટને ગરમ કરતા વિઘટનની પ્રક્રિયા કઈ જોવા મળે? ફેરસ સલ્ફેટ FeSO4. ફેરસ સલ્ફેટને શેના વડે દર્શાવવામાં આવે? FeSO4. આને ફેરસ કહેવાય કે ના કહેવાય? ફેરસ. તમને યાદ હોય તો તમને મેં કીધેલું કે સંયોજકતા ઓછી હોય તો શું આપવાનો? રસ. અને સંયોજકતા વધારે હોય તો શું આપવાનો? રીક. હવે જો અહીંયા આપેલું છે તમને FeSO4. સૂત્ર શું થાય? FeSO4. તેની સંયોજકતા કેટલી હશે? Fe ની 2 હશે ને? ના ખબર હોય તો આના આગળનો વિડીયો છે એમાં જોઈ લેજો એક વખત. બરાબર. જો Fe ની સંયોજકતા કેટલી આવશે? Fe ની આપણી પાસે 2 સંયોજકતા હતી. એક તો 2 હતી અને બીજી કઈ હતી? 3. જો નાની સંયોજકતા આવે તો આપણે શું આપીએ એને? રસ. અને મોટી સંયોજકતા હતી તો આપણે એને શું આપ્યું? રીક. બરાબર. તો આ રહ્યું ફેરસ સલ્ફેટ. સમજ પડે? Fe કેટલા પરમાણુ ધરાવતા હશે? Fe 2 અને SO4 પણ કેટલા પરમાણુ ધરાવે? તો બંને તટસ્થ થઈ જાય કે ના થઈ જાય? તો ફક્ત શું બનાવશે? FeSO4. બરાબર. અહીંયા આ જે તમને ટેક્સ્ટ બુક આપેલી છે એની અંદર જરાક આકૃતિને ધ્યાનથી જુઓ તો. જુઓ ધ્યાનથી. દેખાય છે? જુઓ
આ જે છોકરી છે એને મોઢા ઉપર આવી રીતે હાથ રાખ્યો છે અને દૂર ઊભી છે. કેમ આ વસ્તુ? આ આકૃતિ પરથી એક સવાલ પૂછાય. હા, આ આકૃતિ પરથી સવાલ પૂછાય. શું સવાલ પૂછાય? કે ઉત્કલન નળીના મુખને તમારા કે તમારા પડોશી તરફ ન રાખો. કારણ પૂછાઈ શકે. કેમ નહીં રાખવાનું? રાખીએ તો શું થાય? તો જુઓ, ઉત્કલન નળીને આપણે શું કરવાનું છે? પોતાના મુખ પાસે એકદમ નજીક રાખવાનું નથી. ત્યાંથી કેવી રાખવાની છે? દૂર રાખવાની છે. આ રીતે મેં ઉત્કલન નળી રાખેલી છે. માની લો કે ઉત્કલન નળી છે. બોટલ છે, માનવાનું તમારું ઉત્કલન નળી છે. બરાબર? આ શું છે? ઉત્કલન નળી છે. જો હું એને આ રીતે મારા મુખની પાસે રાખું તો એની અંદરથી નીકળતો વાયુ બધા તમારા મુખના સંપર્કમાં આવે કે ના આવે? બરાબર? હવે જુઓ, હું એક રાસાયણિક પ્રક્રિયા લખી કાઢું છું. Fe+SO4 પ્રક્રિયા થઈને આપણે અહીંયા લખી કાઢીએ. ચલો જુઓ, ફેરસ સલ્ફેટ આપેલું છે. ફેરસ સલ્ફેટની રાસાયણિક પ્રક્રિયા થઈને ફેરસ સલ્ફેટની રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને શું મળશે? તો કે આયર્ન ઓક્સાઇડ મળશે. FeO, Fe2O3 પ્લસ બીજું શું મળશે? તો એક તો આયર્ન ઓક્સાઇડ મળશે, બીજું SO4 છે એટલે સલ્ફર ડાયોક્સાઇડ મળશે પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ મળશે. સમજ પડે આટલી? પાક્કું ને? હવે જુઓ, આ જે પ્રક્રિયા થાય છે તે દરમિયાન જો મેં ઉત્કલન નળીને મુખની પાસે રાખું તો એની અંદરથી નીકળતો આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે તે કેવી વાસ ધરાવે છે? તો તમને ખબર હોય તો આ માચિસને આપણે સળગાવીએ ને, તો માચિસને જ્યારે સળગાવીએ એની અંદરથી કેવી સ્મેલ આવે? એવી સેમ સ્મેલ આ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ધરાવે. બરાબર? માચિસની તીલીને તમે સળગાવો તો કેવી સ્મેલ આવે? એવી સેમ સ્મેલ શેની આવે છે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ ઝેરી વાયુઓ છે. કેવા વાયુઓ છે? ઝેરી વાયુ. હવે તમે એને તમારા મુખની પાસે રાખો, ઝેરી વાયુઓ છે, તમે એને તમારા મુખની પાસે રાખો તો તમે હતા નતા થઈ જાવ કે ના થઈ જાવ? હયાત હતા તો નતા થઈ જાવ ને? બરાબર? એટલે તમારે એની મુખની પાસે રાખી શકો ને, જેથી કરીને તમારા શ્વાસની અંદર જાય નહીં. અથવા તો તમે આ બાજુનું રાખ્યું છે, મેં આની જગ્યાએ કેમનું રાખ્યું? આમનું. મારી બાજુમાં કોઈ ઊભું હોય તો એના મુખમાં જાય તો એ પણ હતો નતો થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને? એટલે ઉત્કલન નળીને આપણી મુખ પાસે પણ નથી રાખવાનું કે સાઈડ ઉપર પણ રાખવાનું નથી. ઉત્કલન નળીને કેમ રાખીશું? આ બાજુ. સમજ પડે? બરાબર? હવે તમને એવું છે કે આ જે કેમેસ્ટ્રી છે ને, રસાયણ, એની અંદર શું થાય કે જે પણ પરખ ટેસ્ટ પરખ કરીએ ને એ વાસ ઉપર આધાર રાખે. બે વસ્તુ જોવા મળે, વધારે પડતી એક રંગ જોવા મળે ને એક વાસ જોવા મળે. એના ઉપરથી સબસ્ટન્સ નક્કી કરવામાં આવે કે આ વસ્તુ આ જ છે. હવે મેં તમને અહીંયા કહી દીધું કે માચિસની જે તીલી સળગાવો એના જેવો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, પણ મારે એની થોડી ઘણી સ્મેલ તો લેવી પડે ને. તો તમે જે કસનળીને આ રીતે રાખી છે તો કસનળીને જ્યારે તમે આ રીતે રાખો ત્યારે એના ઉપરથી જે વાયુ નીકળે એને તમારે ખાલી આમ કરી અને એની થોડી ઘણી સ્મેલ સ્પર્શ લેવાની છે. બરાબર? બાકી બહુ જો લઈ લીધા તો ગયા. બરાબર? હવે જો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ કેવા વાયુઓ છે? તો કે ઝેરી વાયુઓ છે. કેવી વાસ ધરાવે છે? તીવ્ર વાસ ધરાવે. કેવી વાસ ધરાવે? આટલે સુધી ખબર પડી? ચલો, Fe+SO4 પ્રક્રિયા થઈને Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3 આ રીતનું મળે આપણને. બરાબર? હવે જો આને કહેવામાં આવશે ફેરસ સલ્ફેટ. શું કહેવામાં આવશે? ફેરસ સલ્ફેટ. ખરેખર તો શું લેવામાં આવે? ફેરસ સલ્ફેટના સ્ફટિક લેવામાં આવશે. શું લેવામાં આવશે? ફેરસ સલ્ફેટના સ્ફટિક. શું લેવામાં આવશે? ફેરસ સલ્ફેટના સ્ફટિક. ફેરસ સલ્ફેટના સ્ફટિકનું અણુસૂત્ર શું આવે તો જરાક જો બતાવું તમને. જુઓ, FeSO4 into 7H2O. કેટલા પાણીના મોલ હશે આની અંદર? 7H2O. બરાબર? આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને અહીંયા છૂટું પડી જશે FeSO4 પ્લસ 7H2O. છૂટું કઈ રીતે પડે? તો તમારે એને પહેલા તો શું આપવી પડે? ઉષ્મા આપવી પડે. શું આપવી પડશે? શું આપવી પડશે? ઉષ્મા. ઉષ્મા આપો ત્યારે આવી રીતે ડેલ્ટા લખી કાઢો, ત્રિકોણ લખી કાઢો, અથવા તો નીચે ઉષ્મા લખો, તીરની ઉપર, બંને ચાલે. બરાબર? ઉષ્મા આપો તો જુઓ FeSO4 into 7H2O. પદાર્થ તમે અહીંયા જોયો હશે સોલિડ સ્વરૂપ ધરાવે. કયું સ્વરૂપ ધરાવે? સોલિડ સ્વરૂપ. કેમ સોલિડ સ્વરૂપ ધરાવે? તો કે આ જે પાણીના અણુઓ છે તે કોની સાથે જોડાય? આયર્ન સલ્ફેટ સાથે જોડાય અને સ્ફટિકમય રચના આપે, ચોક્કસ આકાર આપશે, સ્ફટિકમય રચના બનાવે. ઉદાહરણ તરીકે ખાંડ છે. બરાબર? ખાંડના કેવા ક્રિસ્ટલ આવે? સેમ એવા ક્રિસ્ટલ તમને FeSO4 into 7H2O માં જોવા મળે. હવે આને શું આપીએ છો? તમે ઉષ્મા આપો છો. જ્યારે તમે આને ઉષ્મા આપો ત્યારે FeSO4 પ્લસ આ જે પાણીનો અણુ છે એની અંદરથી શું કરશે? તમે ગરમી આપો, પાણીને ગરમ કરો
ઉકળે કે નહીં, અથવા તમે વધારે થોડુંક અમથું પાણી લઈ લીધું અને એને ગરમી આપો, પાણી અંદરથી બળી જાય કે ના બળી જાય? બરાબર. તો આ જે આયર્ન સલ્ફેટ હતું એની અંદર રહેલું પાણીનું અણુ શું કરી દેશે? એ ગુમાવી દેશે. અને ત્યાર પછી તમને આ જગ્યાએ FeSO4 મળે. આ જે એને કસનળીમાં લીધેલું છે એ ફેરસ સલ્ફેટના સ્ફટિક છે. જો અહીંયા લખેલું પણ છે, તમને ભલે અંદર ઉદાહરણ બીજું આપેલું છે, FeSO4 આપેલું છે ડાયરેક્ટ, પણ એવું હતું નથી. FeSO4 × 7H2 આવશે, જે ફેરસ સલ્ફેટના શું છે? સ્ફટિક છે. ખબર પડે? FeSO4 × 7H2O. બરાબર. એમાંથી શું મળે? ફેરસ સલ્ફેટના સ્ફટિક. હવે જે આ ફેરસ સલ્ફેટ છે કયા રંગનો આવશે? ફેરસ સલ્ફેટ તમને આપી દીધેલો છે, કયા રંગનો આવશે? લીલો રંગ આવશે. કયો આવશે? આછો લીલો. આછો લીલો રંગ. સમજ પડે? ફેરસ સલ્ફેટ નો રંગ કયો આવશે? આછો લીલો. એમાંથી આ જે રંગ મળે છે તે કથ્થાઈ રંગ મળશે. કયો રંગ મળશે? કથ્થાઈ રંગ. આયર્ન ઓક્સાઇડ જે મળે છે તે કયા રંગના મળશે તમને? કથ્થાઈ રંગના. સમજ પડે? અથવા તો કે લાલાશ પડતા રંગના જોવા મળે. કયા રંગના જોવા મળે? અથવા તો લાલાશ પડતા. સમજ પડે? બરાબર. જુઓ શું કર્યું. તો પહેલા તમારે શું કરવાનું છે? એક બર્નર લેવાનું. બર્નર ઉપર શું મૂકવાની છે? કસનળી. કઈ નળી? કસનળી નહીં, ઉત્કલન નળી. કઈ નળી? ઉત્કલન નળી. હવે તમને એવું થતું હોય કસનળી ને ઉત્કલન નળી છે હું, તો જુઓ કસનળી આવે ને એની અંદર તમે નોર્મલી જે કોઈ પ્રોસેસ કરાવવાની હોય ને તે તમે કરાવી શકો, કેમ કે કસનળીનો કાચ જાડો આવતો નથી, પાતળો આવે. પણ જે ઉત્કલન નળી આવે તે પહોળી આવે ને મોટી આવે, અને એનો કાચ કેવો આવે? જાડો આવે. જેથી કરીને ઉત્કલન નળીને જો ઉષ્મા આપવામાં આવે, ગરમી આપવામાં આવે તો ઉત્કલન નળી તૂટી જશે નહીં. પરંતુ આને જો થોડી વધારે ગરમ કરવા જશો ને તો કસનળી તૂટી જશે, ફૂટી જાય. આમાંથી ઘણા બધા 11-12 સાયન્સની અંદર પ્રેક્ટિકલમાં લેબમાં સ્કૂલમાં હોય ને ગયા હોય તો તમને ખબર હશે કે કસનળીને જ્યારે વધારે પડતી ગરમ કરવામાં આવે તો કસનળી શું થઈ જાય? તૂટી જાય. ઉત્કલન નળીમાં એ વસ્તુ બનતી નથી, એટલે ઉત્કલન નળી વાપરવામાં આવે. હવે ઉત્કલન નળીની અંદર શું લેવાનું છે? ફેરસ સલ્ફેટના સ્ફટિક. આ જ ફેરસ સલ્ફેટને આપણે શું કરીશું? ગરમી આપીશું. ફેરસ સલ્ફેટને જ્યારે તમે ગરમી આપો છો ત્યારે એની અંદરથી તમે જોઈ શકો છો શું નીકળે છે? વાયુ બહાર નીકળે. હે ને? શું નીકળે છે? વાયુ બહાર નીકળે. કયા બે વાયુ આવશે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. કયા બે વાયુ આવશે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. જે કેવી વાસ ધરાવે છે? તીવ્ર વાસ ધરાવે છે. તમને મેં કીધું માચિસની તીલી તમે સળગાવ્યું અને ઓલવાઈ જાય પછી કેવી સ્મેલ આવે? એ સ્મેલ સેમ સ્મેલ આવશે. બરાબર. જુઓ યાદ રહે. પ્રવૃત્તિ પૂછાય તો લખાય ને, ચેપ્ટર 1 માંથી પ્રવૃત્તિ પૂછાય છે પરીક્ષામાં. બરાબર. આવડશે કે નહીં આવડે? શું કર્યું બોલો? એક શું લેવાનું છે? બર્નર. બર્નર ઉપર ઉત્કલન નળીની અંદર શું આપણે એડ કરીશું? ફેરસ સલ્ફેટના સ્ફટિક. ફેરસ સલ્ફેટના સ્ફટિકનું અણુસૂત્ર તમને બતાવ્યું. FeSO4 × 7H2O. શું થશે? FeSO4 × 7H2O. આ ફેરસ સલ્ફેટના સ્ફટિકનું અણુસૂત્ર છે. જ્યારે તમે એને ગરમ કરો છો તો ગરમ કર્યા બાદ એની અંદરથી કયા બે વાયુઓ મુક્ત થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ. યાદ રહે? આવડે ને? જુઓ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ લીલાશ પડતો અથવા કેવો જોવા મળે છે? આછો લીલો જોવા મળે છે. જ્યારે ફેરસ સલ્ફેટના સ્ફટિકને તમે ગરમ કરો છો ત્યારે શું બનાવે છે? ફેરસ ઓક્સાઇડ. શું બનાવે છે? ફેરસ ઓક્સાઇડ કે ફેરિક ઓક્સાઇડ? બોલો. આ તમને મેં ભણાવી દીધેલું છે. ફેરસ ઓક્સાઇડ કે ફેરિક ઓક્સાઇડ. Fe ની સંયોજકતા કેટલી આવશે? 2 અને 3. તો આમાંથી કઈ સંયોજકતા Fe માં વપરાય છે? 3 વાળી. સરસ. કઈ વપરાય છે? 3 વાળી. તો આને શું કહેવામાં આવશે? ફેરિક ઓક્સાઇડ. શું કહેવામાં આવશે? ફેરિક ઓક્સાઇડ. હે ને? આ ભણાવી દીધેલું છે આગલા લેક્ચરમાં. સમજ પડે ને? જો એટલે નામમાં તમે અહીંયા આ જગ્યાએ કન્ફ્યુઝન આટલા માટે થાવ. ફેરસ હોય તો સંયોજકતા નાની, ફેરિક હોય તો સંયોજકતા મોટી. તો Fe2O3 ફેરિક ઓક્સાઇડ બનાવે છે, જેનો રંગ કેવો જોવા મળે છે? લાલાશ પડતો કથ્થાઈ રંગ. કયો રંગ આપે? લાલાશ પડતો કથ્થાઈ રંગ. અથવા તો તમે એવું પણ લખી શકો કથ્થાઈ રંગ. આવડે ને? હવે ફેરસ સલ્ફેટને ગરમ કરતા વિશિષ્ટ વાસ ધરાવતા વાયુ ઉદ્ભવે. તમને ખબર છે કયા વાયુ આવશે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ રહ્યા જુઓ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. કેમ ઉદ્ભવે? કેમ કે સલ્ફરનું શું થાય છે? દહન થાય. જો આ રહ્યું સલ્ફરનું શું થાય? દહન થાય. સલ્ફર સળગે છે એટલા માટે બે વાયુઓ મુક્ત થશે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, જે તીવ્ર વાસ ધરાવે છે અને ઝેરી વાયુઓ છે શ્વસનમાં જતા તમને નુકસાન પહોંચાડે. એટલે ઉત્કલન નળીને આપણે નાક પાસે રાખીશું નહીં, બાકી હતા નતા થઈ જઈએ. હે ને? યાદ રહેશે?
ફરી એક વખત રિપીટ કરાવી દઉં. શું કર્યું? ચલો આખું બોલી જવાનું છે. એક શું લેવાની? ઉત્કલન નળી. ઉત્કલન નળીની અંદર શું લેવાનું છે? ફેરસ સલ્ફેટના સ્ફટિક. ફેરસ સલ્ફેટના સ્ફટિક. બરાબર? એ ફેરસ સલ્ફેટના સ્ફટિકને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. તો ગરમ કરતા અંદરથી 3 વસ્તુઓ જોવા મળશે. કઈ કઈ વસ્તુઓ જોવા મળશે? આયર્ન ઓક્સાઇડ અંદર પડી રહેશે, બાકી બધા 2 વાયુઓ છૂટા પડી જાય. જો ફેરસ ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ આયર્ન ઓક્સાઇડ છે તે કયા રંગનો જોવા મળશે? કથ્થાઈ રંગનો. બરાબર? અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે તે તીવ્ર વાસ ધરાવતો જોવા મળે. તો આટલું સરસ મજાનું એક પ્રવૃત્તિ પૂછાઈ હોય તો મગજમાં ફિટ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને? આવડશે ને? ચલો ત્યાર પછી વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. હવે આવડવું જોઈએ. કોને કહેવાય વિઘટન પ્રક્રિયા? તો જુઓ વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો એક જ પ્રક્રિયકમાંથી જોઈ શકો છો FeSO4. એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજ મળે. દેખાય? 2 કે તેથી વધુ નિપજ મળે તેવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા. આવડે ને? કોને કહેવાય વિઘટન પ્રક્રિયા? ફરી એક વખત રિપીટ કરી જાઓ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 કે તેથી વધુ એક પ્રક્રિયકમાંથી, કેટલા પ્રક્રિયકમાંથી? ફક્ત એક જ પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજ મળે તેવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? વિઘટન પ્રક્રિયા. હવે આ જે વિઘટન પ્રક્રિયા છે તે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા છે, તેથી તેને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે. કોની મદદથી કરી? ઉષ્માની મદદથી. તેથી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્મીય વિઘટન. જો એક વસ્તુ તમને કહું, વિઘટન પ્રક્રિયા છે એમાં 3 સ્વરૂપે ઉર્જા આપવામાં આવે. કેટલા સ્વરૂપે ઉર્જા આપવામાં આવશે? 3 સ્વરૂપે ઉર્જા આપવામાં આવે. પહેલા તો આપણે હમણાં જોયું ઉષ્મા સ્વરૂપે ઉર્જા આપી કે નહીં, એટલે પહેલી લખી દઈએ ઉષ્મા. બીજામાં વિદ્યુત આપવામાં આવશે. શું આપવામાં આવે? વિદ્યુત દ્વારા. અને ત્રીજામાં આવશે પ્રકાશ દ્વારા, સૂર્યપ્રકાશ. તો જુઓ 3 પ્રકારની ઉર્જા આપી. એક ઉષ્મા આપીને, બીજું વિદ્યુત દ્વારા અને ત્રીજું સૂર્યપ્રકાશ. તો આમાંથી સવાલ એવો નીકળે છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? તેના જુદા જુદા સ્વરૂપ સમજાવો. તો આ આવડે કે ના આવડે? હે ને? વિઘટન પ્રક્રિયાના કેટલા પ્રકાર? ટોટલ 3 પ્રકાર. પહેલો પ્રકાર કયો આવશે? ઉષ્મીય વિઘટન. બીજું વિદ્યુત વિઘટન અને ત્રીજું પ્રકાશીય વિઘટન અથવા કે સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિઘટનની પ્રક્રિયા. સમજ પડે કે ના પડે? આ બરાબર? આના વિશે ડિટેલ્સમાં હમણાં આપણે ભણવાનું છે એટલે વધારે ડિટેલ્સ આમાં આપતી નથી. જુઓ ઉષ્માની મદદથી કરવામાં આવતી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, તેથી તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? ઉષ્મીય વિઘટન. 1 માર્ક્સમાં પૂછાય તો આવડે ને લખતા ઉદાહરણ સાથે? કોને કહેવાય? બોલો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજ મળતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ ગઈ? વિઘટન પ્રક્રિયા. આ વિઘટન પ્રક્રિયામાં જો ઉષ્મા આપવામાં આવે તેવી પ્રક્રિયા કઈ થશે? ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. આયર્ન સલ્ફેટનું આગળનું ઉદાહરણ આપણે ઉદાહરણમાં લખી શકીએ કે ના લખી શકીએ? લખી શકીએ ને? ચલો ત્યાર પછી સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? કોની બનાવટમાં પૂછું? સિમેન્ટ. મકાન બનાવવું હોય તો સિમેન્ટ વગર મકાન બની શકે? ના બની શકે ને? તેની અંદર કયો પદાર્થ વપરાય? તો કે સિમેન્ટની બનાવટમાં વપરાય કેલ્શિયમ ઓક્સાઇડ. કયો પદાર્થ વપરાય? જો ગાયબ થઈ ગયું પાછું. કયો પદાર્થ વપરાય? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ ને શું કહેવામાં આવશે? કડી ચૂનો. કયો ચૂનો? કયો ચૂનો? હા યાદ છે ખરું. કેલ્શિયમ ઓક્સાઇડ ને શું કહેવામાં આવશે? કડી ચૂનો. બરાબર? હવે જુઓ CaCO3, આ તમને કાલે મેં સમજાવેલું. CaCO3 ને શું કહેવામાં આવે? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. અથવા તો બીજું એક એને કહેવામાં આવશે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન. શું કહેવામાં આવે? લાઇમસ્ટોન. અથવા જે ચોક બનાવીએ ને એ ચોકની બનાવટમાં પણ કોનો ઉપયોગ કરવામાં આવે? કેલ્શિયમ કાર્બોનેટ. અને આ એક વસ્તુ જે નામ આપું છું તે તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, ઓપ્શનમાં, કસાનામાં બી. બરાબર? આને કહેવામાં આવશે, આ જે સૂત્ર છે એને કહેવામાં આવશે અરાસપહણ. આરસ
શેમાં વપરાય? આરસ પ્રમાણનું સૂત્ર પૂછ્યું હોય તો એ પણ કયું આવશે? કેલ્શિયમ કાર્બોનેટ. આરસ પ્રમાણનું સૂત્ર કયું આવે? કેલ્શિયમ કાર્બોનેટ. આરસ પ્રમાણનું સૂત્ર કયું આવે? આ 1 માર્ક્સમાં પૂછાય છે. અથવા તો એને શું કહેવામાં આવે? લાઇમસ્ટોન. લાઇમ વોટર કીધું હોય તો, લાઇમસ્ટોન ની જગ્યાએ લાઇમ વોટર કીધું હોય તો CaOH ટ્વાઇસ શું લખાશે? CaOH ટ્વાઇસ. આને કહેવામાં આવે લાઇમ વોટર. જો ફરક આટલો જ છે, જોડકામાં પૂછાય છે. દેખાય ફરક કેટલો છે? બંને સરખા જ છે કે નહીં? બંને ભાઈ બહેન જ છે, થોડા થોડા જુદા દેખાય હે ને? લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ કાર્બોનેટ અને લાઇમ વોટર પૂછ્યું હોય તો CaOH ટ્વાઇસ. સમજ પડે? આરસ પ્રમાણનું રાસાયણિક સૂત્ર શું આવશે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. યાદ રે? ચલો, કેલ્શિયમ કાર્બોનેટ ને જ્યારે ઉષ્મા આપવામાં આવે, શું આપવામાં આવશે? શું આપવામાં આવશે? ઉષ્મા. કેલ્શિયમ કાર્બોનેટ ને જ્યારે ઉષ્મા આપવામાં આવે તો બે વસ્તુ અંદરથી જોવા મળશે. એક તો કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું કાર્બન ડાયોક્સાઇડ. બે વસ્તુ જોવામાં આવે. કઈ વસ્તુ પહેલા જોવા મળશે? કેલ્શિયમ ઓક્સાઇડ. અને બીજું શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ. યાદ રે? ખબર પડે ને? કેલ્શિયમ કાર્બોનેટ ને શું કરવામાં આવે? ઉષ્મા આપવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે શું? શેમાં વપરાય? સિમેન્ટની બનાવટમાં. શેમાં વપરાય? સિમેન્ટની બનાવટમાં. તો 1 માર્ક્સમાં પૂછાયું કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? કયો પદાર્થ વપરાય? CaO કેલ્શિયમ ઓક્સાઇડ. આવડે ને? બરાબર. આની અંદરથી જો તમે કેટલા બધા સવાલ નીકળ્યા? 2 સવાલ નીકળ્યા. એક તો આરસ પ્રમાણનું અણુસૂત્ર કયું આવશે? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. બીજો સવાલ કયો આવ્યો? સિમેન્ટની બનાવટમાં વપરાતો પદાર્થ કયો આવશે? કેલ્શિયમ ઓક્સાઇડ. આવડે ને? પાક્કું? ચલો જુઓ આગળ. લેડ નાઇટ્રાઇટના વિઘટનથી થતી પ્રક્રિયા. કોનું વિઘટન કરાવવાનું? લેડ નાઇટ્રાઇટ. લેડ નાઇટ્રાઇટ યાદ આવે છે? આપણે ભણી ગયા છે એવું કઈ હે ને? લેડ નાઇટ્રાઇટ. લેડ એટલે શું લખાય? Pb. લેડ નાઇટ્રાઇટ છે PbNO3 ટ્વાઇસ. કેમ કે Pb પ્લસ 2 સંયોજકતા ધરાવે અને NO3 કઈ સંયોજકતા ધરાવે? માઇનસ. બંને એકબીજાના આયનોની આપણે કરી દેશે એટલે NO3 ને કેટલા મળશે? 2. તો આને કેવું કહેવાય? બહુપરમાણુય આયન કહેવાય કે ના કહેવાય? ખબર છે? એવું કીધેલું તમને યાદ હોય તો. બહુપરમાણુય આયન કોને કહેવાય? તો કે એક કરતા વધારે પરમાણુ જોવા મળે. તમે જોઈ શકો છો 3 પરમાણુ છે હે ને? એક કરતા વધારે અથવા 2 કે તેથી વધુ પરમાણુ જોવા મળતા હોય તેને બહુપરમાણુય આયન કહેવામાં આવે. વધારે પરમાણુ હોવાના કારણે એને શેમાં દર્શાવવામાં આવે છે? કૌંસમાં દર્શાવવામાં આવે. આવું કઈ જોઈ ગયા હતા? યાદ આવે છે? બરાબર. જુઓ, Pb ની સંયોજકતા કેટલી આવશે? +2 અને NO3 ની સંયોજકતા કેટલી આવશે? -1. એકબીજાના આયનોની શું કરાવે છે? આપલે કરાવે. એટલે સૂત્ર કયું મળશે? PbNO3 ટ્વાઇસ. સમજ પડે? આને કહેવામાં આવે લેડ નાઇટ્રાઇટ. લેડ નાઇટ્રાઇટ ની જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા મળશે લેડ ઓક્સાઇડ PbO. કેમ કે Pb+2 ઓક્સિજન તમને ખબર છે કયો આવે? -2. 2 2 જાય ફક્ત શું વધે? 1 1. PbO લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કયો વાયુ આપશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન વાયુ મુક્ત થાય. યાદ રે? જો એકદમ ઈઝી છે. તો આ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા થઈ? વિઘટન પ્રક્રિયા. જુઓ, કરવાનું છે શું? તો તમારે પહેલા બર્નરની ઉપર શું લેવાની છે? કસનળી. કસનળીની અંદર કયો પદાર્થ એડ કરીશું? લેડ નાઇટ્રાઇટ. કયા રંગનો આવે? તમને કહી દીધેલું છે સફેદ રંગનો. સરસ. કયા રંગનો આવશે? સફેદ રંગનો પાવડર સ્વરૂપ આવે. સફેદ રંગનો પાવડર સ્વરૂપ આવે. આજે તમને લેડ ઓક્સાઇડ મળે છે તે કયા રંગનો મળશે? આ પણ તમને પીળો મળશે. કયો રંગ મળશે? પીળો રંગ. અને આની અંદરથી તમે જોઈ શકો છો બ્રાઉન કલરની. કઈ ગયો બ્રાઉન કલર ભાઈ? આપણે રેડ લઈ લઈએ. ચલો, દેખાય છે? આ દેખાય કે નહીં દેખાતી? આ બ્રાઉન કલર છે. રેડ તમારે ગણવાનો નથી. બ્રાઉન કલરની શું જોવા મળશે? વાયુ જોવા મળશે જે કયો હોય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કયા રંગનો વાયુ હોય? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કયા રંગનો વાયુ હોય? બ્રાઉન કલરનો. સમજ પડે? બરાબર. કયો રંગ આવશે? કથ્થાઈ રંગ. અને ઓક્સિજન તો તમને ખબર જ છે. દેખાય ઓક્સિજનમાં રંગ? નથી દેખાતો ને? કયો આવશે? રંગવિહીન. આવડે ને? હવે શું કરીશું બોલો?
એક કસનળીમાં શું લેવાનું છે? લેડ નાઇટ્રાઇટ નો પાવડર. શું લેવાનો છે? લેડ નાઇટ્રાઇટ નો પાવડર. આ પાવડરને આપણે બર્નરની મદદથી શું કરાવીશું? ગરમ કરીશું. બર્નરની મદદથી જ્યારે તમે ગરમ કરો છો તો તમને દેખાય છે, શું દેખાય છે? પહેલા તો અહીંયા તમે જોઈ શકો છો કથ્થાઈ રંગનો વાયુ બહાર નીકળતો જોવા મળે, એટલે કન્ફર્મ થઈ ગયું કે કથ્થાઈ રંગનો વાયુ છે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય ને હોય. અને આ જે દ્રાવણ છે તે કયા રંગનું થઈ જાય છે? પીળા રંગનું. કયા રંગનું થઈ જાય છે? પીળા રંગનું. જે શું દર્શાવે છે? લેડ ઓક્સાઇડ. શું દર્શાવે છે? લેડ ઓક્સાઇડ. પ્લસ ઓક્સિજન વાયુ સાથે સાથે મુક્ત થાય છે, પણ રંગવિહીન છે એટલે જોવા મળશે નહીં. યાદ રે? આવડે કે ના આવડે? પાક્કું? શું કરાયું? બોલો એક વખત ફરીથી બોલી જાઓ. એક કસનળીમાં શું લઈશું આપણે? લેડ નાઇટ્રાઇટ નું દ્રાવણ. બર્નરની મદદથી જ્યારે લેડ નાઇટ્રાઇટ ને ગરમ કરવામાં આવે, શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. તો જ્યારે તમે એને ગરમ કરો છો તો કસનળીની બહાર વાયુ જોવા મળે. કયો વાયુ જોવા મળે? કથ્થાઈ રંગનો. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કથ્થાઈ રંગનો વાયુ કયો આવે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. પ્લસ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને અંદર પીળા રંગનો પદાર્થ મળે, જે કયો આવશે? લેડ ઓક્સાઇડ. કયો આવશે? લેડ ઓક્સાઇડ. જુઓ, PbNO3 ટ્વાઇસ. જો કયો ફોર્મ આપેલું છે? પાવડર હતો એટલે સોલિડ. લેડ ઓક્સાઇડ પીળા રંગનો પદાર્થ મેં કીધો, એ પણ કયો હોવાનો? સોલિડ. વાયુ બહાર નીકળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ગેસ. અને ઓક્સિજન પણ કયો ફોર્મ આવશે? ગેસ ફોર્મ. તો આવું આવડે કે ના આવડે? સમીકરણ લખતા આવડે ને? ચલો, લેડ નાઇટ્રાઇટ ને ગરમ કરતા ઉત્કલન નળીમાંથી કથ્થાઈ રંગનો વાયુ બહાર નીકળે છે. કયો વાયુ આવશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. યાદ રે? આની અંદરથી એક માર્ક્સનો સવાલ જવાબ પૂછવાની શક્યતા સૌથી વધારેમાં વધારે. મોસ્ટ ઓફ વધારે પડતા પ્રેક્ટિકલ પરથી, કેમ કે પ્રેક્ટિકલ ઉપરથી ઘણા બધા MCQ, ઘણા બધા એક માર્ક્સના ક્વેશ્ચન નીકળે છે અને વધારે પડતા રંગ જ પૂછાશે. જુઓ, લેડ નાઇટ્રાઇટ ને ગરમ કરતા ઉત્કલન નળીમાંથી કયો વાયુ બહાર નીકળે? કયો વાયુ બહાર નીકળે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કલર કયો જોવા મળે તમને? કથ્થાઈ અથવા તો કે બ્રાઉન રંગ જોવા મળે છે. ચલો, ત્યાર પછી પાણીનું વિદ્યુત વિભાજન. શું કરાવીશું આપણે? પાણીનું વિદ્યુત વિભાજન. જો પાણીનું વિદ્યુત વિભાજનની રાસાયણિક પ્રક્રિયા જરાક આપેલી છે, જરાક જોઈ જાઓ. શું કરવાનું છે? તો એક તમારે જગ લેવાનો છે અથવા તો કે બીકર લેવાનું છે. પ્લાસ્ટિકનો જગ અથવા તો કે બીકર લઈ લઈએ. બરાબર? હવે આ જ પ્લાસ્ટિક જરાક હું જેમ જેમ બોલું ને એમ એમ તમારે શું કરવાના? એના પોઈન્ટ લખવાના. બરાબર? જુઓ, સૌ પ્રથમ એક શું લેવાનું છે? તો એક પ્લાસ્ટિકનું બીકર લેવું. શું કરવાનું? પહેલા પ્લાસ્ટિકનું બીકર લો. જગ અથવા તો કે બીકર. પ્લાસ્ટિકનું બીકર લેવું. ચલો, એક પ્લાસ્ટિકનું બીકર લઈ લીધું. ત્યારબાદ શું કરવાનું છે? તો કે આ પ્લાસ્ટિકના બીકરના છેડે તળિયે બે શું કરવાના છે? કાણા કરવાના છે. બે છિદ્ર કરવા. શું કરવા? પ્લાસ્ટિકના બીકરના છેડે, પ્લાસ્ટિકના બીકરના તળિયે બે છિદ્ર કરો. હવે આ જે બે છિદ્ર છે ત્યાં શું ફિટ કરવાનું છે? આને કહેવામાં આવે ગ્રેફાઇટનો સળિયો. શું કહેવામાં આવે? ગ્રેફાઇટનો સળિયો. કાર્બનનો સળિયો જે ગ્રેફાઇટ ધરાવે. બરાબર? આ લઈ લીધેલો છે કાર્બનનો સળિયો. કયો છે? આપણને ખબર છે કાર્બનના બે અપર રૂપ, એક તો હીરો, બીજું ગ્રેફાઇટ. એમ તો 3 આવે, ફુલેરીન પણ આવે, પણ આપણે અત્યારે 2 લેવાના, હીરો અને ગ્રેફાઇટ. એમાંથી વાપરવાનું કોને છે? ગ્રેફાઇટને. કોને વાપરવાનો છે? ગ્રેફાઇટને. જુઓ, પ્લાસ્ટિકના તળિયે બે છિદ્ર કર્યા. એ બંને છિદ્રમાં કોને ફિટ કરી દઈશું આપણે? કાર્બનના સળિયાને. કોને? કાર્બનના સળિયાને એડ કરી દીધા. કાર્બનના સળિયા. હવે આ કાર્બનના સળિયાને એવી રીતે એડ કરવાના છે કે જેથી પાણી બહાર લીક થાય નહીં. એના ઉપર બે ઊંધી કસનળી મૂકવાની. કેટલી કસનળી મૂકવાની છે? બે ઊંધી કસનળી. બે ઊંધી કસનળી મૂકી દીધી. ચલો, ત્યારબાદ હવે આની અંદર આપણે પ્રોસેસ કોની સાથે કરાવવાની છે? પાણી સાથે કરાવવાની છે. પાણી લેશો કેટલું? તો આ જુઓ, ગ્રેફાઇટના સળિયા ડૂબી જાય એટલું તમારે પાણી લેવાનું છે. ગ્રેફાઇટના સળિયાથી થોડું ઉપર જવું જોઈએ. ગ્રેફાઇટના સળિયા બાકી રહેવા જોઈએ નહીં. બરાબર? બહાર રહી જાય તો સુકાઈ જાય કે નહીં? અડધાને પલાળો ને અડધાને કોરા રાખો, ચાલે? ના ચાલે ને? ગ્રેફાઇટના સળિયાને આખા ડૂબી જાય ત્યાં સુધીનું તમારે શું એડ કરવાનું છે? પાણી એડ કરવાનું છે. યાદ રહેશે? હવે આ પાણીની અંદર તમારે શું લખવાનું છે? તો કે H2SO4.
કયું એસિડ ઉમેર કરવાનું છે? H2SO4 ના 2 થી 3 ટીપા એડ કરવાના. શેના? H2SO4 ના 2 થી 3 ટીપા એડ કરવાના છે. સમજ પડે છે બોલું એમાં? ફરી એક વખત પ્રવૃત્તિ બોલી જાઉં છું, પછી તમારે મને કહીને આપવાની છે. શું કરીશું? એક પ્લાસ્ટિકનો જગ લો, આ પ્લાસ્ટિકના તળિયે 2 છિદ્ર કરો, આ બંને છિદ્ર ઉપર શું લગાડી દેવાના? ગ્રેફાઇટના સળિયા. યાદ રહ્યું આટલું? હવે આ બંને ગ્રેફાઇટના સળિયા ઉપર ઊંધી શું મૂકી દેવાની? કસનળી. ત્યારબાદ એની અંદર શું એડ કરવાનું છે? પાણી. પાણી ક્યાં સુધી એડ કરવાનું છે? ગ્રેફાઇટના સળિયા ડૂબી જાય એટલું આપણે પાણી લેવાનું છે. ત્યારબાદ અંદર H2SO4 ના 2 થી 3 ટીપા એડ કરવાના, કેમ કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરાવવાની છે એટલે એસિડમય પાણી હોવું જોઈએ. એટલે 2 થી 3 ટીપા આપણે શેના એડ કરીશું? H2SO4 ના. આટલું ક્લિયર થાય છે? બરાબર. ત્યારબાદ આ જે ગ્રેફાઇટના સળિયા છે એ બંનેને કોની સાથે જોડવાના છે? તો કે બેટરી સાથે જોડવાના. કોની સાથે જોડવાના છે? બેટરી સાથે. જ્યારે તમે આ ગ્રેફાઇટના બંને સળિયાના વાયરને બેટરી સાથે જોડો છો ત્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે સ્વિચ ઓન કરો ત્યારે કઈ પ્રક્રિયા શરૂ થશે? વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. આવડે? ફરી એક વખત હું ખાલી પ્રવૃત્તિ બોલી જાઉં છું કે કઈ રીતે થાય છે. ફરી એક વખત રિપીટ કરું છું. આ વારે વારે એટલા માટે રિપીટ કરું છું કે પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે. બરાબર? એવું પૂછાય સવાલ કે પાણીનું પ્રમાણ 2:1 સાથી હોય. આ રીતનો સવાલ પૂછાય છે. તો જો ફરી એક વખત આપણે રિપીટ કરીએ પાણીનું વિદ્યુત વિભાજન. સૌપ્રથમ એક શું લઈશું? બીકર લઈશું કાચનું, પ્લાસ્ટિકનું એક શું લઈશું? બીકર લઈશું. ત્યારબાદ તેના તળિયે 2 શું રાખવાના છે? છિદ્ર રાખીશું. હવે આ બંને છિદ્રની ઉપર શું ફિટ કરવાનો છે? ગ્રેફાઇટનો સળિયો. આ બંને ગ્રેફાઇટના સળિયાની ઉપર ઊંધી શું મૂકીશું? કસનળી. થઈ ગયું આટલું? ત્યારબાદ અંદર શું એડ કરવાનું છે? પાણી એડ કરીશું. ક્યાં સુધી પાણી એડ કરવાનું? ગ્રેફાઇટના સળિયા ડૂબી જાય ત્યાં સુધી. થઈ ગયું એડ? ત્યારબાદ અંદર H2SO4 ના 2 થી 3 ટીપા એડ કરવાના. H2SO4 ના કેટલા ટીપા એડ કરીશું? 2 થી 3 ટીપા. હવે આ જે ગ્રેફાઇટના બંને ધ્રુવો છે તેને કોની સાથે જોડી દેવાના છે? બેટરી સાથે જોડી દીધા. બેટરી સાથે બંને ધ્રુવોને શું કરી દઈશું? જોડી દઈશું. એના કારણે કઈ પ્રક્રિયા શરૂઆત થશે? વિદ્યુત વિભાજનની પ્રક્રિયાની શરૂઆત થશે. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. હવે બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પાણીમાં પ્રવેશે છે ત્યારે કઈ પ્રક્રિયા શરૂ થાય છે? તો કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ થાય છે. પાણી તમને ખબર છે શેનું બનેલું છે? H2O નું બનેલું છે. તો પાણીને શું મળે છે? વિદ્યુત મળે છે. વિદ્યુત મળવાના કારણે આ બંને વચ્ચેના બંધ શું થઈ જશે? તૂટી જશે. શું થશે? બંને વચ્ચેના બંધ તૂટી જશે. તમારી પાસે 2 વાયુ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કેટલા? H2+ O2 મુક્ત થાય કે ના થાય? પડે છે ખબર? હાઇડ્રોજન અને ઓક્સિજન બંને શું થશે? મુક્ત થશે. હવે જુઓ, એક ધ્રુવને કહેવામાં આવશે એનોડ અને બીજા ધ્રુવને કહેવામાં આવશે કેથોડ. એક ધ્રુવને શું કહેવામાં આવશે? એનોડ અને બીજાને શું કહેવામાં આવશે? કેથોડ. એનોડ ધ્રુવ હંમેશા કયો વીજભાર ધરાવે? પ્લસ વીજભાર. કયો વીજભાર ધરાવશે? કેથોડ ધ્રુવ હંમેશા કયો વીજભાર ધરાવે? હવે જુઓ, આપણને ખબર છે કે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ જોવા મળે. પ્લસ હોય તેની સાથે હંમેશા કોણ જોડાવાનું? માઇનસ. તમારી પાસે 2 તત્વો છે. H2O નો મતલબ થાય હાઇડ્રોજન અને ઓક્સિજન. H2O નો મતલબ શું થાય? હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જોડાય ત્યારે જ H2O બનાવવાના ને. તો જુઓ, એનોડ છે. એનોડ કયો ધ્રુવ ધરાવે? ધન ધ્રુવ ધરાવે. એટલે એની પાસે આ બેમાંથી કોણ જોડાશે? આ પ્લસ વાળું જોડાય કે માઇનસ વાળું જોડાય? માઇનસ વાળું જોડાય ને, કેમ કે પ્લસ છે. તેની પાસે કોણ જોવા મળશે? ઓક્સિજન ગેસ. કોણ જોવા મળશે? ઓક્સિજન ગેસ. જે કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. પ્લસ ને માઇનસ હોય તો જ આકર્ષણની પ્રવૃત્તિ થાય કે ના થાય? થાય ને. તો ઓક્સિજન ગેસ કયો વીજભાર ધરાવે? O2 માઇનસ. યાદ આવે છે? તો ઓક્સિજન કયો વીજભાર ધરાવે? માઇનસ. એ કોની સાથે જોડાય? એનોડના પ્લસ સાથે. હવે કેથોડ આપેલું છે. કેથોડ કયો વીજભાર ધરાવે છે? માઇનસ વીજભાર ધરાવે છે. તો એની સાથે કેથોડ કયો વીજભાર ધરાવે? માઇનસ. તો એની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન ગેસ. કેમ કે H+. બરાબર ને? HCl હતું તેની અંદર આપણે યાદ રાખતા હતા H+Cl-. એવી જ રીતે હાઇડ્રોજન એકલું જ છે. તો આ કયો વીજભાર ધરાવે? H+. બરાબર? સમજ પડે કે ના પડે? પડે ને. એટલે હાઇડ્રોજન છે એ કેથોડના માઇનસ હોવાના કારણે હાઇડ્રોજન પ્લસ અહીંયા એટલા માટે જોડાયેલો હોય. તમને એવું થાય કે કેથોડ ઉપર હાઇડ્રોજન જ કેમ? ઓક્સિજન ના જોડાઈ શકે? ના જોડાઈ શકે. કેમ કે સરખા ધ્રુવો વચ્ચે આકર્ષણ જોવા મળતું નથી. વિજાતીય ધ્રુવો વચ્ચે જ આકર્ષણ જોવા મળે. એટલે કેથોડ ઉપર જોવા મળશે તમને હાઇડ્રોજન. હવે જુઓ, આની અંદર તમારે પરપોટા જોવાના છે. જો કયા વાયુના પરપોટા વધારે જોવા મળે અને કયા વાયુના પરપોટા ઓછા જોવા મળે. બરાબર?
તો જુઓ એક રાસાયણિક પ્રક્રિયા તમને અહીંયા ડિટેલ્સમાં આપી દીધેલી છે. જુઓ કે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલ જેટલી વસ્તુ આપણે જોઈ એ જ વસ્તુ પાછી રિપીટ થાય છે. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડૂબાડેલ કયો સળિયો? પ્લેટિનમનો અથવા કાર્બનનો સળિયો. આપણે કાર્બનના સળિયા તરીકે કોને લીધું? ગ્રેફાઇટને. બરાબર. પ્લેટિનમ અથવા કાર્બનના સળિયા કે જેની ઉપર કઈ પ્રક્રિયા જોવા મળે છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. 1 માર્ક્સની વ્યાખ્યા. આખી રાસાયણિક પ્રક્રિયા તમે જોઈ, બે કયા સળિયા ફિટ કરેલા? ગ્રેફાઇટના સળિયા ફિટ કરેલા કે નહીં? તેની ઉપર જ જોવા મળી ને રાસાયણિક પ્રક્રિયા. તેને શેના તરીકે ઓળખવામાં આવશે? વિદ્યુત ધ્રુવ. શેના તરીકે ઓળખવામાં આવશે? વિદ્યુત ધ્રુવ. ફરી એક વખત કોને કહેવાય વિદ્યુત ધ્રુવ? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં. કયું દ્રાવણ? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં શું ડૂબાડેલા આપણે? બે ગ્રેફાઇટના સળિયા. તો પ્લેટિનમ અથવા કાર્બનના સળિયા ઉપર કઈ રાસાયણિક પ્રક્રિયા થતી હતી? H+ ને O2 છૂટા પડતા હતા ને. તો આ જે રાસાયણિક પ્રક્રિયા થાય તેને શેના તરીકે ઓળખવામાં આવશે? વિદ્યુત ધ્રુવ. 1 માર્ક્સની વ્યાખ્યા. યાદ રહે કે ના રહે? યાદ રહે ને? કોને કહેવાય વિદ્યુત ધ્રુવ? ફરી એક વખત રિપીટ કરી જાઓ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કોને લીધું આપણે? પાણીને. આ દ્રાવણની અંદર કાર્બનના સળિયા ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ તો કાર્બનના સળિયાને શું કહેવામાં આવશે? વિદ્યુત ધ્રુવ. યાદ રહે? હવે પાણીના વિદ્યુત વિભાજ્ય દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર કયો વાયુ જોવા મળશે? ઓક્સિજન. તમને કીધેલું કે એનોડ કયો વીજભાર ધરાવે? પ્લસ. અને ઓક્સિજન કયો વીજભાર ધરાવે? માઇનસ. એટલે એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળશે? ઓક્સિજન. પ્લસ પાણીના વિદ્યુત વિભાજ્ય દરમિયાન કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. કયો વાયુ ઉદ્ભવશે? હાઇડ્રોજન. કેમ કે કેથોડ છે કયો વીજભાર ધરાવે અને હાઇડ્રોજન છે કયો વીજભાર ધરાવે? પ્લસ. સમજ પડે? જો રાસાયણિક સમીકરણ આપેલું છે 2H2O પ્રક્રિયા થઈને શું બનાવે? H2 + O2. હવે આ તમે જોઈ શકો છો 2H2 આપણે પાણી સ્વરૂપ લીધું હતું કે નહોતું લીધું? લીધેલું ને. પરંતુ અહીંયા જો હાઇડ્રોજન ગેસ ફોર્મમાં અને ઓક્સિજન પણ ગેસ ફોર્મમાં જોવા મળે. જુઓ આકૃતિમાં. આ જે ઉપર ખાલી કસનળી વધે છે આ વાયુઓથી ભરાયેલી હોય. શેનાથી ભરાયેલી હશે? વાયુઓથી. અને જ્યારે પાણીના સંપર્કમાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો પરપોટા દેખાય. બરાબર. જ્યારે પાણીના સંપર્કમાં આવે તો પરપોટા દેખાય, પરંતુ ઉપરનો હવાનો જેટલો ભાગ છે એની અંદર હવા પ્રેઝન્ટ હોય છે. બરાબર. એટલે કયા ફોર્મમાં મુક્ત થાય છે? ગેસ ફોર્મમાં મુક્ત થશે. સમજ પડી? બરાબર. પાણી લીધેલું, પ્રક્રિયા કરી, કઈ કરાવી? વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરાવી. તો ઉપર પાણીની ઉપર તમને પરપોટા જોવા મળે. એનો મતલબ એવું કે પાણીમાંથી કયા ફોર્મમાં કન્વર્ટ થાય છે? ગેસ ફોર્મમાં કન્વર્ટ થાય છે. કેમ કે પાણી અને વાયુ કોઈ દિવસ ભેગા થશે નહીં. એટલે પાણીની ઉપર તમને બબલ્સ જોવા મળે, પરપોટા જોવા મળે ને. કોના હોય છે? તો કે વાયુના હોય છે. કયા બે વાયુઓ મુક્ત થયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. સમજ પડે? પાક્કું ને? ઓક્સિજન વાયુ જે સળગતો નથી, જ્યારે હાઇડ્રોજન વાયુ શું થાય છે? સળગે છે. હવે તમને જ્યારે સ્ટાર્ટિંગ કરેલું ત્યારે તમને કીધેલું કે ઓક્સિજન વાયુ સળગતો નથી, જ્યારે હાઇડ્રોજન વાયુ કેવો થાય છે? સળગે છે. આવું કીધેલું ને. તો તમને ખબર હોય તો હાઇડ્રોજનની ઉપર જ્યારે કેવી અગરબત્તી રાખેલી, આપણે ધ્રુમાયમાન અગરબત્તી રાખીએ તો એ ધડાકા સાથે શું થઈ જાય છે? સળગી ઉઠે. પરંતુ તમને મેં એવું કીધેલું કે ઓક્સિજન વાયુ છે તે સળગતો નથી. શું કામ કરે? તો કે સળગાવવામાં મદદ કરે. સળગતી વસ્તુ હોય એને શું કરી આપે? સળગાવવામાં મદદ કરે, પણ એ પોતે સળગતો નથી. સમજ પડે બોલું એમાં? ક્લિયર થાય છે ને? આપણે ઉદાહરણ લીધેલું કે આગ લાગી હોય ને તમે ઘી એડ કરો તો વધારે આગ લાગે કે ના લાગે? એવું જ સેમ કામ આ કોણ કરે? ઓક્સિજન. એટલે એવું કહે છે કે હાઇડ્રોજન વાયુ સળગે છે પરંતુ ઓક્સિજન વાયુ સળગતો નથી. બંને છે દહનશીલ વાયુઓ. બરાબર. યાદ રહેશે? સમજ પડે કે ના પડે? પડે ને? ચલો, થેન્ક યુ સો મચ. અહીંયા સુધીનું રાખું છું. જો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવજો.